દેશ આઝાદ નહોતો થયો, આઝાદ થયા પહેલા અનેક ક્રાંતિકારીઓ પોતાને કાયાને બોમ્બ બનાવીને વિસ્ફોટ કરવા માટે તૈયાર હતા, દેશના માટે લડી રહ્યા હતા. એ વખતે રાતને ટાણે એક અંગ્રેજના થાણાને પોલીસ થાણા ઉપર, અંગ્રેજ પોલીસના થાણા ઉપર હુમલો કરી અને એક તરવરિયો યુવાન ભાગે છે. આ કડી આવી એટલે મને યાદ આવ્યું, માઈ મેરી ક્યા ફિકર તુજે ક્યું આંખ સે દરિયા બહેતા હૈ. એ અંગ્રેજો ઉપર હુમલો કરીને યુવાન ભાગ્યો. વાહે અંગ્રેજ ગોતતી ગોતતી અંગ્રેજ પોલીસ આવે છે, દોડી આવે, અંધારામાં ભાગ્યો જાય છે. એકાદ બે ફાયરિંગ કર્યા વાહે, પણ અંધારામાં કઈ વાંધો ન આવ્યો, આને નીકળી ગયો. પછી એને ખબર પડી કે મને અંગ્રેજ પોલીસ જવા નહીં દે, ભાગવા નહીં દે. એ જુવાન ભાગતા ભાગતા રસ્તાની એક બાજુ એક ઝૂંપડું હતું, એમાં દીવો બળતો હતો અને એ ઝૂંપડામાં હળી કાઢીને આમ જે ખડકી જેવું ધાંગડીયા જેવું હતું એ ખોલીને ઝૂંપડામાં ઘરી ગયો. હળી કાઢીને ઝૂંપડાની અંદર વયો ગયો. ઝૂંપડાની અંદર વયો ગયો અને બંધ કર્યું કમાડ જે પતરાનું હોય છે. ઝાંખો ઝાંખો દીવો ઝૂંપડામાં બળતો તો એમાં એક જુવાન 22 વર્ષની દીકરીને એક વૃદ્ધ ડોસી બે હુતેલા, બે ખાટલા માટે બેઠા થઈ ગયા, જુદા જુદા ખાટલા થઈ. એટલે તરત એને જલ્દીથી કહી દીધું આમ આમ કરીને કે હું એક ક્રાંતિકારી યુવાન છું, મારી પાછળ અંગ્રેજ પોલીસ છે, મને થોડી વાર તમે હતાવવા દો. ડોસીમાં તરત આમ આમ કરી કે ચિંતા ના કરો. એને ખબર પડી ક્રાંતિકારી યુવાન છે એટલે કાંઈ વાંધો નહીં, આ તો આપણા માટે સારો જ હોય. એટલે ઊભી ગયો. અંગ્રેજ પોલીસ દોડતી દોડતી આગળ નીકળી ગઈ. આ જુવાન અંગ્રેજ પોલીસ વહી ગઈ એટલે ચારે ખૂણે જોવા માંડ્યો. પછી કીધું માડી, ડોસી હતી, વૃદ્ધ ડોસી 70-80 વર્ષની. એને કીધું કે માડી કોઈ પુરુષ કેમ દેખાતો નથી? તો કે નથી કોઈ. એટલે બહાર ગામ ગયા કે કાંઈ કે છે નહીં કે. એટલે ડોસીના આંખમાં અને દીકરી 22 વર્ષની દીકરી બેયની આંખમાં આંસુ આવી ગયા. એટલે કીધું ભૂલ થઈ હોય તો માફ કરજો, પણ હું તો ખાલી પૂછું છું, મને પાણી પાઈશો? એટલે જુવાન દીકરીએ પાણીનો લોટો ભરીને આપ્યો, પાણી પી લીધું. પછી કીધું કે કયો તો ખરા કેમ કોઈ નથી, તમને આહુડા આવી ગયા? કે આહુડા એટલા માટે આવી ગયા, ડોસીએ કીધું આ મારા દીકરાની દીકરી છે 22 વર્ષની, અને હું મારા દીકરાની દીકરી છે, આ દીકરો અને વહુ બેને અંગ્રેજોએ મારી નાખ્યા છે, એના સામે બળવો કરવા ગયા એટલે મારી નાખ્યા. બસ હું જીવું છું એટલા માટે મારી આ દીકરીના લગ્ન થઈ જાય ત્યાં સુધી એમ ડોહીમાં કરીને રોવા માંડ્યા. એટલે કીધું કે માડી, તમારા જેવા વૃદ્ધ માજી હોય એના આધારે, એના પડકારા ઉપર તો અમે ક્રાંતિકારી યુવાનો છે એ લડીએ છીએ. તમારે અમને બળ દેવું જોઈએ, તમારે અમને કંઈક આમ જોશ આવે એવી વાત કરવી જોઈએ, રોવાનો મંડાય. અમે દેશને ગમે એમ કરીને આઝાદ કરશું. અને એ વખતે એ ડોસીએ શબ્દો કીધા કે આઝાદ તો કરશો, દેશ તો અંગ્રેજોમાંથી તમારા જુવાનો આઝાદ કરી દે, પણ આપણા સમાજમાં કુરિવાજો રૂપી જે દૂષણ છે એનામાંથી અમને કોણ આઝાદ કરશે? એટલે ઓલા જુવાને કીધું કે એવો શું કુરિવાજ છે અત્યારે તમને યાદ આવ્યો? તો કે બીજો કાંઈ નહીં, અમારા સમાજમાં એવો રિવાજ છે 5000 દહેજ આપે તો જ અમારી દીકરીના લગ્ન થાય. મારો દીકરો વયો ગયો, દીકરાની વહુ વહી ગઈ, આની માં આ દીકરાની દીકરીને માથે હું સ્તવન તવું છું, બસ એકવાર આના લગ્ન થઈ જાય. 22 વર્ષની થઈ દીકરી, હજી લગ્ન નથી. એ વખતે 15-16 વર્ષે લગ્ન થઈ જતા, આઝાદી પહેલાની વાત છે. 22 વર્ષની થઈ છે મારી દીકરી, પરી જેવી છે ને, જો આમાં ખોટ છે કાંઈ ભાઈ, પણ લગ્ન નહીં થાય, મને મોક્ષ નહીં મળે મેરે, કારણ કે મારી દીકરી હારે અમારા સમાજમાં કોઈ લગ્ન નહીં કરે, કારણ કે 5000 રૂપિયા દહેજ માંગે, દહેજ 500 રૂપિયા મારી પાસે નથી, ક્યાંથી હું કાઢું? એટલું જ્યારે કીધું ને ત્યારે તરવરિયા યુવાને એટલું કીધું કે માડી, માનો કે તમારી દીકરીના લગ્ન થઈ જાય, નક્કી થઈ ગયું, બસ તમારી દીકરીના લગ્ન થઈ જાય. અરે પણ કોણ કરે લગ્ન? દહેજના પૈસા હું ક્યાંથી કાઢું? એ વખતે એ જુવાને કીધું કે માં, હું અહીંયા તમારા ઝૂંપડામાં બેઠો છું, બાજુમાં અંગ્રેજનું થાણું છે, ત્યાં તમે દાદી દીકરી જાઓ, તમને 5000 રૂપિયા અંગ્રેજ સરકાર, અંગ્રેજ પોલીસ આપશે. ભાઈ તું શું કામે અમારી મજાક ઉડાડે છે, મારી મસ્કરી કરે છે? અંગ્રેજ પોલીસ અમને હું કામે રૂપિયા? તો મારી નાખે, એ તો લોહી પીવે, પૈસા શેના આપે? તેથી તરવરિયો યુવાન બોલ્યો તો ખુમારી ક્યારે ટકે એટલા માટે, ભગવાન ક્યારે આવે, શિવ ક્યારે પ્રગટ થાય. તરવરિયા યુવાને કીધું કે માડી, તમને 5000 રૂપિયા અંગ્રેજ સરકાર આપશે, અંગ્રેજ પોલીસ આપશે. કે કેમ આપે? કે એટલા માટે આપશે કે જાઓ થાણે જઈ અને કહેજો કે જે ક્રાંતિકારી યુવાન માથે તમે 5000 રૂપિયા ઇનામ રાખ્યું છે ને, એ ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં પૂર્યો લ્યો છે, હાલો તમને ત્યાં લઈ જાઓ, એટલે તમને 5000 રૂપિયા આપશે. હા 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 સાહેબ, ડોહીમાં ઊભા થઈ ગયા, જુવાન દીકરી ઊભી થઈ ગઈ કે તમે ચંદ્રશેખર આઝાદ પોતે? કે હા, મારા દેશની એક માડી ડાહુડા પાડતી હોય, મારી બેન દીકરી
કોઈની બેન દીકરી મારી દીકરી એના લગ્ન કરવા માટે મારે દેશ માટે ખપી જાઉં કે કોઈ બેન દીકરીના લગ્ન કરવા માટે મને ભલે ફાંસીએ ચડાવી દે, મેં આઝાદ હું આઝાદ ही રહુંગા, આવું બોલવા વાળો પણ એમાં સંવેદનશીલતા પાછી સુરવીરતા જોઈએ એટલું નહીં, સંવેદનશીલતા કેટલી. એણે કીધું બાપુ કે જાઓ, અને તેથી હળી કાઢીને બાવડું પકડ્યું 22 વર્ષની દીકરી અને કીધું કે મારા વીર મારા ભાઈ, આવો તરવરિયા યુવાનો તમારા જેવા ક્રાંતિ માટે મરવા તૈયાર હોય તો આજથી તારી બેન તારી હારે છે ક્રાંતિમાં, હવે નથી કરવા લગન, દેશને આઝાદ કરવો છે. ઓ માઈ મેરી ક્યા ફિકર તુझे क्यों आंख से दरिया बहता है, आहा તું કહેતી थी तेरा चांद हूं मैं और चांद हमेशा रहते हैं. કહેવાનો અર્થ આવી અનેક વાતો છે. અત્યારે સમય પ્રમાણે અમને જેમ સાજે એમ થોડી થોડી ગીતો વાતો દુહા ગોળ થતો જાય એ રીતે, નહીતર નકરી વાર્તા કરી તો 2 કલાક પૂરી કરી દે એવી વાતો અમારી પાસે છે. પણ સમય પ્રમાણે આપણે ન હાલી તો મેરુભા બાપુ એમ કહેતા કે તમને ગમે એવું ગરબી લેતા આવડતું હોય તો આખું ગામ રમતું હોય ત્યાં રમતા હો તો જ હારા લાગો, આખું ગામ ચોકમાં રમતું હોય તમે બસ સ્ટેન્ડે જમાવો માં અંબા તે રમવા નીકળે તો ભૂંડા લાગો. એમ સમય સાથે પરિવર્તન, સમય સારે હારે ગોઠાઈ જવું. ટાણા હાચવી લ્યો ને, મારું એક ગીત છે મામા, જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. કોઈ પણ આમાં તમે ટાણું હાચવી દો એટલે અસ્તિત્વ આપણા ટાણા હાચવા માટે આવી જાય, હકીકત છે. અહીં માતાઓ બહેનો બેઠા છે, કોઈ બેન દીકરી હારામાં હોય અને બાપુ કરોડપતિ હારું હોય, બહુ રૂપિયા વાળા હોય, ભાઈ હાવ ગરીબ હોય, બેન હારું કરોડપતિ હોય, અને બેનના ભાણિયાઓના લગ્ન આવ્યા હોય, કંકોત્રી મળે, ભાઈ હાવ ગરીબ હોય, બેનના હાહરિયા વાળા રૂપિયા વાળા હોય એટલે મામેરા દેવા હાટું થઈને લાખો ના મામેરા લઈને બધા આવતા હોય, પણ ગરીબ ભાઈ અભેરાએથી કાંધીએથી જૂનો ત્રાહડો ઉતારી કહારાન્યા ઓટાવીને નવો કરી અને તૂટલ પસેડીમાં બાંધીને જઈને માંડવામાં ઊભો રહીએ ને તો બેનને લાખોના મામેરા ન દેખાય, ભાઈનો ત્રાહડો દેખાતો હોય કે મારો વીર ત્રાહડો લઈને આવી ગયો, મારો ભાઈ આવ્યો, માડીના ચાંદલીઓ ઈયો ને હરિણ્યું હાથની. આ લોક સાહિત્ય છે આપણું ઈ જીવનમાં. ઈ કારણ કે એને ટાણું હાચું, પણ ઈનું ઈ ઉલટું હોય, ભાઈ છે ઈ કરોડપતિ હોય અને બેન ગરીબ હાહરિયામાં હોય, અને બેન કંકોત્રી મોકલે ને ભાઈ કે એકચ્યુઅલી દુબઈમાં મીટિંગ છે, લગ્ન પછી હું આવી જઈશ, અને લગ્ન પછી 15 દીએ ડાયમંડનો હાર લઈને આવે અને બેનને આવીને કહે કે બેન હાલે તારા હાટું ડાયમંડનો હાર. ટાકણખાર બેન હોય ને તો કહી દે કોક ભિખારીને દઈ દેજે, મારે તારી જરૂર હતી, તારા હારની જરૂર નથી, તારા પૈસાની જરૂર નથી. જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણે આવીને જે ઉભા રહીએ હટે નહીં ને ઈ એટલે દુનિયા એનું ટાણું હાચવી દે. ટાણાની જ કિંમત છે, અને ટાણા હાચવો એટલે દ્વારકા વાળો અને આ કૈલાસ વાળો અને જગદંબા લોબડી વાળી આપણા ટાણા હાચવા માટે આવી જાય. બોલે બંધાણી છે, ટાણું ચૂકો એટલે બધું ચૂક્યા. હારા હારા ઘણાને હોય ને પછી આપણને એમ થાય કે એક દિવસ કેવો એનો હતો ને અટાણે તો જુઓ ભૂંડાયું, પણ એને દિવસ હોય તો ટાણું ન હચવાનું હોય તો સમય કોઈની રાહ નથી જોતો, એ નક્કી કરી લેજો. ટાણાની વાત છે અને ઈ બધું ઈ અંદર આવે છે. એટલે મને અહીં બહુ આજે વિશ્વમાં ક્યાંય ડાયરો હોય ને બાપા મામા, ગુજરાતી ડાયરો કે દાંડિયા હોય ત્યાં મારું આ ગીત ન ગવાય એવું ન બને. કોઈ પણ કલાકાર હોય વિશ્વમાં, ગુજરાતી ડાયરો હોય કે અમેરિકા હોય, લંડન હોય કે ક્યાંય પણ હોય, કે ગુજરાત ભારત ગમે ત્યાં હોય, ભગવાન રાઘવેન્દ્ર સરકારને આપણે આજ યાદ કરી. ભગવાન છે, રામ છે, પરાત્પર બ્રહ્મ છે, એ તો છે જ, પણ રામની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. એક રામ ને લક્ષ્મણ 2 ભાઈઓ વનમાં એકલા હોય અને દુનિયાની મહાસત્તા કહેવાય. રાવણ એટલે જેવો તેવો નહોતો, ઈ જેની પત્નીનું હરણ કરી જાય તેથી એને રાડ્યું નહોતી નાખી, અયોધ્યામાંથી અમને જટ સેના મોકલો, નામ થઈ ગયું, હું લૂંટાઈ ગયો, કીધું જ નહીં. અને જનકપુરમાં ન કીધું, હાહરિયામાં, અને રીંછને વાંદરા ભેળા લઈ અને યુદ્ધના મેદાનમાં જઈને પડકાર કર્યો તો દશાનંદ રાવણને દુનિયાની મહાસત્તાને હવે આવી જાય. બીજી વાત, ભગવાન રામ અને રાવણ જ્યારે યુદ્ધના મેદાનમાં હામા આવ્યા અને ઘમનસાણ યુદ્ધ બોલતો હતો, બાટકો બોલતો હતો, અને એ વખતે રાવણ આવી અને બહુ બોલવા માંડ્યો મામા. રાવણ એટલું બધું બોલવા માંડ્યો કે મેં આ હાથેથી કૈલાસ પર્વત ઉપાડ્યો છે ને મેં 9 ગ્રહને ઢોલીએ બાંધ્યા છે ને મેં આમ કરી નાખેલું ને મેં આમ કરી નાખેલું. રાવણે જે કર્યું હતું એ બધું માંડ્યો કહેવા, હું આ રાવણ છું, હે સન્યાસી, હે વનવાસી. રામને વનવાસી જ કહેતો, રામે નહોતો કહેતો. હે વનવાસી, તને ખબર નથી મારી શક્તિનું જ્યારે પૂર આવશે યુદ્ધના મેદાનમાં ત્યારે તારી સેના એમાં કાંઠાના ઝાડવાની જેમ તણાઈ જાહે. બહુ મીંડો બોલવા રાવણ, બહુ બોલવા મીંડો. એટલે જાંબુવંતીએ ધીરેકથી રામની પાસે જઈને એટલું કીધું
કે પ્રભુ રાવણ એટલી બધી બડાઈ કરે કે મેં કૈલાસ ઉપાડેલો ને મેં ઓને જીત્યો ને મેં ઓને જીતો ને મેં આને મારી નાખ્યો ને મેં ઓલાને મારી નાખ્યો ને ઘણું કરે છે. તમે કહી દો ને હું તાડકાને મારીને આવ્યો છું. અને રાવણ તને 6 મહિના બગલમાં ફેરવા વાળો જે વાલી હતો ને એને હું મારીને આવ્યો છું. એમ તમે જરા કહી દો ને તમે રામ છો. દરિયા માથે પુલ બાંધીને આવ્યો છું. હું દશરથનો દીકરો છું. હું આમ બધું કહી દો. રાવણ મોટી મોટી કરતો હોય તો રામ તમે કહી દો ને તમે કઈ જેવા તેવા નથી. ઈ ક્યારનું કહે છે કે મેં આ કરેલું ને આ કરેલું, મેં આમ કરી નાખેલું, મેં આટલા ગુના કરી નાખેલા. તમે જવાબ દઈ દો. ઈ વખતે ભગવાન રામે એટલું જ કીધું, જાંબુવાન 10 મોઢેથી વાતો કરે એને જવાબ દેવાનો ન હોય, એક જ મોઢેથી બોલતા હોય ને એને જવાબ દેવાના હોય. 10 મોઢેથી મામા જે બોલતા હોય એને જવાબ દેવાના ન હોય, એક જ મોઢેથી બોલતા હોય એને દેવાના હોય. એટલા માટે मेरे भारत का बच्चा बच्चा मारे यारे बोलो जरा के एकादी बात. मेरे भारत का बच्चा बच्चा हाँ मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम. मेरे भारत का बच्चा बच्चा ઘણી બધી વાતો આવે પણ એક વાત મને કેટલી વખત મેં પ્રસંગ આ કીધેલો છે પણ મને ખૂબ ગમે છે. ઘણી બધી વાતો યુટ્યુબમાં તમે બધે સાંભળતા હો પણ શિવના સાનિધ્યમાં બેઠા છીએ એટલે મામા 18 વર્ણને ગમે. અને મહાદેવ માટે શિવ માટે મેં ઘણી વાર કરી છે. અહીંયા પ્રોગ્રામમાં આવ્યો ત્યારે લગભગ કદાચ કરી હતી મેં એ વાત, પણ મને આમ ગમે આ વાત ખાસ યુવાનો સાંભળે. એટલે અમારું સાહિત્ય થોડું અઘરું હોય, થોડું વજનદાર પણ હોય. આપણે હળવી હળવી વાતો કરીએ તો મજા આવે, પણ અમારી પાસે જે છે એ કારણ કે લેલાડી લેલે કરે અને ગાયું બીજાનું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય કુળવંતાથી કાનિયા. એટલે આ પ્રસંગ છે એટલે મારે કહેવો છે. માતાઓ બહેનો પણ ખાસ સાંભળે. આ દેશની દીકરીઓ કેવી હોય, આખી ધરોહર એના હાથમાં છે. એ હકીકત વાત છે. અમારે બચુ બાપુ એક બહુ સરસ વાત કરતા. બચુ બાપુ એમ કહેતા કે કોઈ યુવાન કદાચ થોડો ઘણો ભૂલ કરે, આડાવડો જશે તો આ દેશને બહુ વાંધો નહીં આવે. જાવું ન જઈ પણ બહુ વાંધો નહીં આવે. પણ આ દેશની સ્ત્રી જ્યારે, આ દેશની નારી શક્તિ જ્યારે કેવડો ભૂલી જાય ત્યારે ભારતનું અસ્તિત્વ નહીં રહે. એટલા માટે આ એક પ્રસંગ મને ગમતો કરું છું. અને માવડી માટે 30-35 વર્ષ પહેલા એક બનેલી ઘટના. બાપુ મુંબઈમાં અમારા ગઢવીનો એક ડાયરો પ્રોગ્રામ હોલમાં કાર્યક્રમ આવી રીતનો, અને ગુજરાતના જ આપણા સાહિત્યકાર ગઢવી ગયેલા અને ડાયરો હતો. અને એ ડાયરામાં આકડે સાટ આખો 1200 માણસનો હોલ ભરેલો અને બધા 2 કલાકનો ડાયરો હતો. આકડે ઠાઠ ભરેલો હોલ. ડાયરામાં બધી આ સૌરાષ્ટ્રની ધરતીની, દાતારીની, સુરતોની બધી વાતો કરી, જનનીની વાતો કરી, જનની જણિતો ભક્તજનના બધી વાતો કરી. ડાયરો પૂરો થયો એટલે એ ડાયરામાં BR ચોપરા આવેલા. ચોપરા સાહેબની હાજરી, જેણે જૂનું મહાભારત બનાવ્યું આપણે જોઈએ તો આજ પણ લાગે કે ના આબેહૂબ છે. એ ચોપરા સાહેબની એમાં હાજરી એ ડાયરામાં. ચોપરા સાહેબ બેઠા રહ્યા અને પૂરો થયો ને આમ ગઢવી આમ ઉતર્યા. બનેલી ઘટના 35 વર્ષ પહેલા. ચોપરા સાહેબ મળવા ગયા અને કીધું, कविराज आप क्या बात है, मैंने सुना था कि गुजराती डायरा होता है, बहुत अच्छा होता है, कल्चर के लिए, संस्कृति के लिए डायरा अच्छा है, मैं सुना था, आज मैंने देख लिया. मैं थोड़ी देर के लिए आया था, आयोजक को कार्यकर्ता को बोल के आया था. मैं 10 मिनट बैठूंगा और चला जाऊंगा, मेरे पास समय नहीं है. पर 2 घंटे कैसे चले गए मुझे पता ही नहीं चला. क्या बात है, ये है गुजराती डायरा. બહુ વખાણ કર્યા ચોપરા સાહેબે. પછી માથે ટકોર કરી. बनेली घटना पसी वखाण करीने पसी कीधुं, बहुत अच्छी बात है कि आपने सभी. एक बात मुझे गलत लगी, एक बात मने बरोबर न लगी, बहु समझाणी नहीं, खोटी लगी. एम कौन सी बात? कवि गढ़वी हता एमणे सामું कीधुं, कई बात तमने गमी नहीं? एम तो के तमे एवुं कीधुं के जे नारी पतिव्रता होय एना संतान कोई दी नबळा न थाय.
ઈ વાત ખોટી છે કે કેમ કે દુર્યોધન છે ઈ કોનો દીકરો છે? ગાંધારીનો. ગાંધારી જેવી પતિવ્રતા નારી કઈ હોઈ શકે? પોતાનો પતિ દુનિયા ન જોવે તો આજથી મારે આંખે પાટા વાળી દેવા અને દુનિયા નથી જોવી. આવી પતિવ્રતા માં હોવા છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો? ગઢવી મને જવાબ આપો. આવું હોલમાં મુંબઈમાં 35 વર્ષ પહેલા અમારા ગઢવીને BR ચોપરા સાહેબે પ્રશ્ન કરેલો અને અમારા ગઢવીએ જવાબ આપ્યો. તો એ હું તમને કહું અહીંયા. અમારા ગઢવીએ ત્યારે એટલું કીધું, ચોપરા સાહેબ તમને અભિનંદન અને વંદન કરું છું કે હું ચિત્રકરણ કર્યું છું મહાભારતનું. તમે વિદ્વાન છો, પણ તમારો જવાબ તમને આપું છું. તમારો સવાલ છે ને કે ગાંધારી જેવી પતિવ્રતા નારી હોવા છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો? તો સાંભળો, મુંબઈના એ પ્રોગ્રામમાં અમારા ગઢવીએ કીધું તું, ચોપરા સાહેબ જનેતાની 2 આંખ છે ને, એક આંખ સંસ્કારની છે, બીજી આંખ શિક્ષણની છે. સંસ્કાર અને શિક્ષણની આંખે જે જનેતા પાટા વાળી દે એના દીકરા દુર્યોધન જ થાય. ગમે એટલા ભલી ભલેની માં પતિવ્રતા હોય, સતી નારી હોય, પણ માની બહુ મોટી જવાબદારી છે. શિક્ષણ ને સંસ્કારની આંખે પાટા વાળી દે જનેતા, એના દીકરા દુર્યોધન જ થાય. એટલે આ પ્રસંગ મારે શિવના સાનિધ્યમાં કેવો છે. મને હોજરી વળે મેં એકાદી વાત કરી હતી. સારી વસ્તુ ખૂબ કહેતા રહ્યો ને તઈ એનું માંડ પરિણામ આવે, ખરાબની અસર બહુ થાય. તમે 32 ભાતના ભોજન જમો કે દૂધ પાકની 3 તાહળી પી જાઓ, પિસ્તા ને કેસર ને એમાં નાખો ને એમાં જાયફળ નાખો ને એલચી ખૂબ નાખો ને ઈ દૂધ પાકની 2 તાહળી પીજો અને માથે મૂળાના 2 પતિકા ખાઈજો. ઓડકારની ધણેનાટી મૂળાની જાય છે, એલચી દીકરી ગોતી ન જડે, ભલે ને ગમે એટલી નાખી હોય. એમ હારાની અસર બહુ ઓછી થાય, એટલે સારી વાતો કરતી રહેવી પડે. એટલે આ મને પ્રસંગ ખૂબ ગમે છે અને ઘણીવાર મેં આ વાત કરી છે. એટલે આજ માતાઓ બહેનો ખાસ આ વાત સાંભળે. દીકરીઓને આજ બહુ જરૂર છે, માવડીઓને જરૂર છે. ભારતની શક્તિની શું તાકાત છે. એટલે હાંજનું ટાણું બરાબર વિષ્ણુનો હારો, લક્ષ્મીનો તાત, ચંદ્રનો બાપ, 14 રત્નો અધિષ્ઠા, સમદર રત્નાગર છે. ઘોઘો 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 કરતો દાદા સોમનાથના મંદિરને ઠપાટું મારતો હતો. હળહળ હુસાંગ કરતા મોજા ઠપાટું મારે સોમનાથ મંદિરને. સોમનાથનું મંદિર તૂટેલું પડ્યું હતું, ખંડેર પડ્યું હતું, પણ શિવની પૂજા થતી હતી. એ હાંજને ટાણે બરાબર આથમતા સૂરજને ટાણે, સંધ્યા ટાણે દાદા સોમનાથની આરતીના નગારા એક બાજુ વાગતા હતા, રડી બિબાંગ ધોમ, અને ઝાલરું વાગતી હતી. એ વખતે એક બાઈ 7 વર્ષના બાળકને, 7 વર્ષના દીકરાને પોતાની આંગળીએ લઈ અને સોમનાથ દાદાની આરતીમાં આવે છે. સોમનાથને પગે લાગે છે, દીકરાને પગે લગાડે છે, આરતી લે છે, દીકરાને આરતી લેવરાવે છે. આરતી પૂરી થઈ, અંધારું મીંડું થવા બાઈ પાછી વળીને આમ હાલતી થઈ બાઈ ડગલા દીધા. એટલે દીકરાએ કીધું કે માં ઊભી રે, કે ના ઝટ કરી, ઉતાવળ છે, આપણે ઘરે વહી જાવ, હમણાં હાવ અંધારું થઈ જાય. એટલે બાઈનો આમ ઓઢણાનો છેડો પકડી માનો અને 7 વર્ષના બાળકે છેડો ખેંચીને કીધું કે માં ઘેરે નથી જાઉં. ઘેરે નથી જાઉં? કે કેમ ઘેરે નથી જાઉં? કે મને મારા બાપ પાસે લઈ જા. કે આઈ નહીં, હાલ ઘરે જઈને વાત કરી. કે નહીં, મને મારા બાપ પાસે લઈ જા. કે નહીં, ઘરે વહી જવું છે. એ ઘડીક રકજક થઈ એટલે છેડો ઓઢણનો વધારે તાણ્યો અને એટલું કીધું કે માં હું તારો દીકરો છું, ભલે મારી ઉંમર નાની છે. આખા ગામના છોકરા મને કાયમ રિહાવે છે, ખીજવે છે કે તું બાપ વગરનો છો, તારે બાપ નથી. આખા ગામના છોકરા કે મારે બાપ જો, મારા બાપનું આ નામ, મારા બાપનું આ નામ, મારા બાપનું આ નામ. તું ન બાપો છો, તારે ક્યાં બાપ છે? તારી માને પૂછજે. આમ કરીને ગામના છોકરા મને ખીજવે માં, અને હું ઘરે આવીને તને પૂછું કે માં મારો બાપ ક્યાં? મને મારા બાપુ પાસે લઈ જાની. તઈ તું એમ કહેતી કે તારો બાપ સોમનાથમાં છે, સોમનાથ જાય તેથી તારા બાપ પાસે લઈ જાય. આજ સોમનાથ આવ્યા, શિવને પગે લાગ્યા, અને હવે તું માં એમ કહેશે ઘરે વયું જાઉં તો નથી જાઉં ઘરે. મને જવાબ દે, હું ન બાપો છું, બાપ વગરનો છું, કે મારા બાપનું નામ તારાથી દેવાય એમ નથી. સાચું કે માં? ભૂલ કોની છે? બહુ બોલવા માંડ્યો બાળક. ત્યારે માએ ધીરેક દિન વાતને ટાળવા કીધું, બેટા જો મંદિરમાં હામો બેઠો ઈ તારો બાપ છે. કીધું માં ઈ તો સોમનાથ છે, ઈ તો બ્રહ્માંડનો બાપ છે, ઈ તો દુનિયાનો બાપ છે. હું મારા બાપની વાત કરું છું. આટલી વાત જ્યારે કરી ત્યારે આમ બાવડું ચાલ્યું 7 વર્ષના બાળકનું. ઈ બાએ અને બાવડું ચાલીને ઉતાવળા પગે જેમ ઢળડીને જાતી હોય ઝટ પગલા બાળકના ઉપડતા જાય એમ બાવડું ચાલીને લઈ ગઈ. દાદા સોમનાથના મંદિરના આગળ પટાંગણમાં એક પાળિયો, એ પાળિયાની આગળ જઈ અને બાઈ પલોઠી વાળીને બેહી ગઈ. બાજુમાં દીકરાને બેહાર દીધો, એક દીવો કર્યો, 2 આહુડા પાડ્યા
અને પછી બાળક હતો એને કીધું કે બેટા આખું ગામના બાળકો તને ખીજવે છે ને કાયમ, તને ખીજવે ને તું બાપ વગરનો નબાપો છો, કે હા તો આજ તને કહું છું એ બાળકોને કહી દેજે, આખા ગામને કહી દેજે કે તારો બાપ કોણ છે સાંભળી લે. મેં તને એમ કીધું કે આ મંદિરમાં બેઠો એ શિવ તારો બાપ, તો તે કીધું એ તો દુનિયાનો બાપ, તો હવે સાંભળી લે બેટા તારો બાપ કોણ છે. અને ઈ બાળકને એની માં પાળિયાની સામે બેહીને વાત કરે છે, મારે શિવના સાનિધ્યમાં આવ્યો છું, મારી ફરજ છે એટલા માટે હું આ પ્રસંગ, નાની નાની ઘણી બધી વાતો મારી પાસે છે, એ હળવી વાતો કરતા જઈ આનંદ આવે, મજા આવે, પણ અમને ત્યાં હોજરી ન વળે કે મેં કાંઈ કીધું નહીં મામા. એટલા માટે આ વાત બાઈ બાળકને કહે છે કે બેટા જાજા વર્ષ નથી થયા, 8 વર્ષ પહેલાની વાત છે, ખાલી 8 વર્ષ પહેલાની. 8 વર્ષ પહેલા એક નાનકડું એવું નગરમાં 22 વર્ષનો એક તરવરિયો યુવાન, ચડતી જુવાની, ઘોડા ખેલવે, વાય ફરકે મુસડિયું અને રયણ જબુકે દંત, જોઈ લ્યો પટોળા વાળિયું, આ તો લોબડિયાળીનો કંથ. એવો તરવરિયો યુવાન ઘોડા ઉપર સવાર થઈને નીકળે, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા બારી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગાણાહી ગાજ ગન તોપકા ગેણાગા તરી ભાગા હાથ જાય જાતો રીજા રાગા રવે નાજા ખરાગા પે રાજગને રૂમા ધુમા ઠુમા ઠુમા. ઘોડા ખેલવા નીકળે, ગેડી દડે રમવા નીકળે, શિકારે નીકળે, પોતાના હેડીના મિત્રોની હારે જેને કહેવાય આનંદ કરતો હોય, ફરતો હોય, શિકારે જાય. એક દિવસ બપોરનું ટાણું, બપોર નમી ગયા, ઘરે આવ્યો, ભાઈબંધ ભેળા હતા 2 4 5 10 ભાઈબંધોને લઈને આવ્યો પોતાના મોટા ભાઈને ઘેરેથી. પોતાના ભાભીમાં એને એટલું કીધું, ભાભીમાં જટ ખાવાનું આપો, કે બેહી જાવ દેવરજી આપું છું. ખાવા બેહી ગયા ને ભાભીમાં ખાવા દેવા આવે એટલે આમ ઉતાવળમાં જટ આમ ખીજાય છે ભાભીમાં ઉપર, મોટા ભાઈના ઘરેથી છે ને એના ઉપર રીહમાં ખીજાણો. ભાભીમાં તમને ખબર ન પડે હું આવું એટલે મારી થાળી તૈયાર હોવી જોઈએ, કે પણ ત્યારે જ છે દેવરજી આપું નહીં, મને ભૂખ લાગે એટલે તમને ખબર છે ને જરાય વાર લોગે ન પોહાય, બેહુતા બધું તૈયાર હોવું જોઈએ. જે દેવાનું હતું ખાવાનું જટ રોટલા દહીં બીજું શાક દઈ દીધું, પણ બોલવાનું ચાલુ છે ભાભીમાં હવે વાર ન લાગવી જોઈએ કાલથી. બહુ જ્યારે દેવર બોલવા મંડાણો એ વખતે ભાભીમાં એટલું બોલ્યા દેતા ખાલી ઓહો હો મારા દેવરજીને આજ એટલી ઉતાવળ છે મારા દેવરને કે બપોરા કરી રોટલા ખાઈને સીધો સોમનાથની સખાતે જવાનો હોય એવું લાગે છે, સીધો સોમનાથની સખાતે જવાનો હોય એવું લાગે મારો દેર આજો. ઈ સોમનાથની સખાતે જવાનો હોય એવું લાગે એટલું કીધું. એટલે કોળીઓ લેવા જતો તો એ અટકી ગયો અને એમ કીધું કે ભાભીમાં સોમનાથની સખાતે કેમ જવું પડે, શું કામ જવું પડે, કયા કારણથી જવું પડે? કે દેવરજી તમને નથી ખબર શું કામ જવું પડે? કે ના મને કાંઈ ખબર નથી. અને એ વખતે એ રાજપૂતાણી એના ભાભીમાં મોટા ભાઈને ઘરેથી એ એમ કે છે કે દેવરજી સાંભળી લ્યો, તમને ક્યાંથી ખબર હોય, બસ ઘોડા ખેલવા, તોફાન કરવા, શિકારે જાઉં અને ભાભીમાને હેરાન કરવી ને આવીને રોટલા બગાડવા. એ ઘોડા ખેલવા, શિકારે જાવું, તોફાન કરવા એ વાંધો નહોતો, પણ રોટલા બગાડવા કીધું એટલે રૂવાડા અવળા થઈ ગયા. ભાભીમાં તમે મારી માં છો, ભાભીમાં એટલે માં કહેવાય, મારી માં મરી ગઈ છે, પણ આજ તમને જોઉં છું ને તમારામાં મારી હગી માં જોઉં છું. મોટા ભાઈને ઘરેથી છો, મારા માં છો. એક દેર એટલે દીકરા તરીકે લાડ કરવાનો હક છે, એટલે તમારી પાસે લાડ કરું છું. પણ તમે રોટલા બગાડવાનું કહેતા હો ને તો હવે મને કયો શું કામે સોમનાથની સખાતે જવું પડે એમ છે તો હું જાઉં. એટલે કીધું સાંભળો દેવરજી, તું દીકરા જેવો દેર છો ને તો હું માં જેવી ભાભી, એટલે કહું છું આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ ભારત વર્ષના સનાતનને ભરડામાં લેતા યવનોના ટોળા ઉતર્યા છે. આ નહીં ના તિથિએ જફર ખાન છે એ સોમનાથ મંદિરને હતું નતું કરી નાખવાનો છે. હવે તારે છે જવાની ત્રેવડ? મને એમ કે મારા દેવરજીને રોટલા ખાઈને ઉતાવળ છે, જટ જવાના છે એટલે આટલી બધી ઉતાવળ છે. અને આમ ઊભા થઈને ભાભીમાને પગે લાગ્યો, નથી હવે રોટલો ખાવો. ભાભીમાં બસ, અરે દેવરજી એમ ઉતાવળ કરાય કાંઈ, એમ યુદ્ધમાં જવું હોય તો કાંઈ ખાઈ લ્યો નિરાંતે, 2 રોટલા ખાઈને પછી જવાય. નહીં હવે ન ખવાય, હવે તો સોમનાથની સખાતે જવું છે. તો દેવરજી ધીરારીઓ સાંભળો, ભાગતો હુવર નથી તમે તમારા ઘોડા ઉપર બેહીને એક ભાલવાન ફરડાક કરતું મારો અને ધરતીની માથે હુવરને ધરબી દે અને ક્યાં હુવર રાડ્યું નાખવા માંડે અને તમે શિકાર કરીને વહી આવો, એમ નથી હો. ત્યાં ગેડી દડાની રમત નથી દેવરજી. સોમનાથના પટાંગણમાં દરિયાને કાંઠે જાહો એટલે જ્યાં નજર કરો ત્યાં હાથીની હૂંટ જેવું ભુજાવું વાળા અરબસ્તાની ઘોડાની માથે યવનોના ટોળા દુશ્મનોના 5-5
હાથ પૂરા પરસંદ કાયાવાળા, હાથમાં હથિયાર લઈને ચારે બાજુ ઊભા છે. મોત 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 દેખાતું હોય છે સોમનાથના પટાંગણમાં. અને વચ્ચે एक कुकिंग ऑयल में हमारे हेल्दी ग्रोथ के लिए सारे न्यूट्रिएंट्स नहीं होते. रेगुलर इंटरवल में कुकिंग ऑयल चेंज છે. મોત 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 દેખાતું હોય છે સોમનાથના પટાંગણમાં. અને વચ્ચે તમારા ઘોડાને કેહરિયાને નાખવાનો છે. દેવરજી ભૂલાય નહીં. અને એ વખતે ભાભીમાના ચરણમાં આમ પગે લાગીને તેથી પ્રતિજ્ઞા કરીને એટલું કીધું હતું. આજ શિવની કથામાં આજ એટલે યાદ કરવો પડે. એને કીધું કે ભાભીમા, દુશ્મનના દળ ગમે એટલા હોય, એનામાં તાકાત ગમે એવી હોય, ભૂજાઓ એની ગમે એવી હોય, પણ સોમનાથની સાક્ષીએ સોમનાથના પટાંગણમાં દુશ્મનના દાંત ખાટા ન કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે ભાભીમા, તમારા ચરણમાં હું પ્રતિજ્ઞા લઉં છું. તરવરિયો 22 વર્ષનો યુવાન એક ધર્મ માટે, રાષ્ટ્ર માટે આજે આપણે પૈસા જ દેવા પડે છે, ખાલી માથા નથી દેવા પડતા. એ નીકળી ગયો. કહેવાય છે, મારે ટૂંકમાં કેવું છે, 200 રાજપૂતો ભેળા લીધા હતા ને 200 કુંવારા. કોઈ 17 વર્ષના, કોઈ 22 વર્ષના, કોઈ 25 વર્ષના ઈ જુવાનોને ભેળા લઈને નીકળી ગયો. આખી કથા જબરી છે. અમારા માણહુરભાઈ ગઢવી હતા, એ ગામડે ગામડે બધાને જગાડવા નીકળ્યા હતા. કોઈને જવું હોય તો હમીરજી ગોહિલ નીકળ્યો છે, સોમનાથની સખાતે જાય છે. અને 18 વર્ષના આવ્યા હતા. ઇતિહાસમાં એવું લખ્યું છે મામા, પણ બહુ ઓછા. કોક ગામમાંથી એક જ, કોકમાંથી 2, કોકમાંથી 3, બસ કોક 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 બધા આવ્યા હતા. એની રીતે એ બધા માણહુર ગઢવી હતા, એ ઘોડે સવાર થઈને કહેતા ગયા, હમીરજી ગોહિલ 200 રાજપૂતોને ભેળા લઈને નીકળ્યા. ગાંડી ગીર આવી, હિંગવડાનો કાંઠો, રાતવાસો કર્યો, રાત રોકાણા, વાળું કર્યા, જે કાંઈ રસોઈ ભેળું હોય છે બનાવવાનું એ વખતનું ઈ કરી હુવા ટાણે બધા હુઈ ગયા. યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણમ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. કહેવાય છે કે 200 રાજપૂતો ઘોર નિંદ્રામાં હુઈ ગયા. જાગતો તો એક હમીરજી ગોહિલ, તરવરિયો યુવાન, 22 વર્ષનો યુવાન, એકલો જાગતો તો. છેટો જઈ ગીરના, ગાંડી ગીરના એક મોટા કાળા પથ્થરની માથે બેહી અને વિચાર કરે છે, સપનાઓ જોવે છે, જાગતા સપના જોવે છે કે 2 દિવસ પછી સોમનાથના પટાંગણમાં ઉતરીશ. યવનોના ટોળા ચારે બાજુથી મોત મોત કરતા હોય છે, એલી કરતા હોય છે. અને હું મહાદેવ હરના નારા લગાડીને ખાબકું, મારા કેહરિયાને ઠપાટ મારું અને વચ્ચોવચ મારા ઘોડાને નાખું. જફરખાં હાથીની અંબાડી માથે બેઠો હોય છે અને મારા કેહરિયાના ડાબલાના હાથીની અંબાડી માથે જાય ને એક તરવારને ઝાટકે જફરખાના 2 ભાગ કરી અને હું પાછો પડું. અને મારી છાતીની આર પાર 12-24 અંગરક્ષોના ભાલા નીકળી ગયા હોય, હાથીના દંતુ છળે મારી છાતી ફાડી નાખી હોય, કેસ કલાપ છૂટા થઈ ગયા હોય, લોહીના ધુધુકા મારા શરીર માથેથી જાતા હોય. આવું દ્રશ્ય થાય. આવા સપના જોવે છે. વળી વિચાર કરે કે નહીં, પેલા શિવને કમળ પૂજા ચડાવી અને પછી યુદ્ધના મેદાનમાં ઉતરીશ. આવા સપના જોવે છે. એ સપના જોવે છે. આમ બેઠા બેઠા વિચાર કરે છે. ગાંડી ગીર છે, ક્યારેક શાળિયાનું લાળિયું થાય છે, હુકી 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 હુકી, તમરા ત્રામ 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 રાતમાં બોલે છે. અંધારી રાત છે. ગાંડી ગીરના ઊંડા ગાળામાંથી ક્યારેક અવાજ ઓહો ઓહો હાવજ ઊંકવાના અવાજ આવે છે. આવું જ્યારે વાતાવરણ હતું, એવે ટાણે હમીરજી ગોહિલના કાને એક અવાજ સંભળાય છે, ઊંડો અવાજ સંભળાય છે. એ અવાજ કયો હતો? જ્યાં હમીરજી ગોહિલનો પડાવ પડેલો એથી થોડેક દૂર બાજુમાં જ લાખબાઈમાં કરી અને અમારા ચારણા એનો નેહડો, અને લાખબાઈમાંનો એકનો એક દીકરો 15 દી પહેલા ગુજરી ગયેલો. એ દીકરો ગુજરી ગયેલો, એ દીકરાના વિરહમાં માને નીંદર ન આવે એટલે રાત પડે ને રણ જાગે, ઈ ઓઢણું માથે આમ લાંબુ કરી અને લાખબાઈમાં મરસિયા ગાતા હોય. ઈ હમીરજી ગોહિલ સાંભળી ગયા. શું ગાતા હતા લાખબાઈમાં? એક દોહો કહું તમને. પણ હવજો સુતો સંસાર, પણ હાયર ના જળ કોઈ દી હુએ જ નહીં. મારા ઘટમાં આજ નાખીને હાલો ઈ નાગાજણો, હવ તો હંસાર હાર, પણ મારા હાયર ના જળ કોઈ દી સુએ નહીં. ઈ અવાજ હમીરજીને કાને પડ્યો કે આહા આવા રાતના અઘોર જંગલ ગાંડી ગીરમાં હાવજની ડણકું વિચે કોણ મરસિયા ગાય છે. હવાર થવા દે. હવાર થઈ 200 રાજપૂતોને લઈ અને નેહડે આવ્યા.
જય માતાજી કર્યા. પૂછ્યું કોણ હાંજે ગાતું તું? તો અમારા ડોહીમાં ગાતા હતા. ન્યા ગયા માડી મરસિયા તમે ગાતા હતા? હા મારા બાપલિયા. શું કરું, મારો 20 વર્ષનો દીકરો થોડા દિવસ પહેલા 15 દી પહેલા ગુજરી ગયો ને, એટલે મારા દીકરાને મરસિયા ગાતી હતી. તને અપશકન થયા હોય તો મને માફ કરજે ભાઈ. અરે ચારણ આય બોલે છત્રીને કોઈ દી અપશકન હોય માં, એના માટે તો અમારે સુકન હોય. પણ એક વેણ નાખું માં આપશો કે ચારણ આઈના નેહડે હાચા દલેથી ક્ષત્રિય આવે અને માગેરી નો થાય તો અમારી આયુ ગામત્રે ગયું હોય. ભલા માણસ થાય અને થાય કે બીજું કાંઈ નહીં માં. જેવા મરસિયા તમારો દીકરો ગુજરી ગયો એના તમે ગાતા હતા, એવા મારા મરસિયા ગાયશો? હે, એવા મરસિયા મારા ગાયશો? અરર મારો બાપ, તને કઈ ખબર પડે? તને બોલવાની ભાન છે? તું એવું તને ખબર છે મરસિયા કોના ગવાય? અરે મરી ગયો મારો દીકરો એટલે મરસિયા ગાવશું. મારો બાપ, તને કરોડ દિવાળીઓ આવો જુવાન જોધ જેવો દીકરો અને તું એમ કાં કે મારા મરસિયા ગાજો? મારે જીભમાં જીવડા પડે, મને પાપ લાગે. અમીરજી ગોહિલે હું કીધું ખબર? માં, આ ખોખું ઊભું ને તમારી સામે, એ મરી ગયેલું છે. હે કે એ ખોખું મરી ગયેલું છે? કેમ કે 2 દી પછી શિવને મસ્તક ચડાવી અને યુદ્ધના મેદાનમાં સોમનાથની સખાતે જાઉં છું, ઉતરવાનો છું. ઓહો, સોમનાથની સખાતે જાશો મારા ભાઈ? ઘેરે કોઈ રોક્યો નહીં? એવું ન કીધું. લગ્ન થયા કે નથી થયા એવું કઈ ન કીધું. શું કીધું ખબર? ઘેરે કોઈ રોક્યો નહીં કે માં રોકવા વાળો કોઈ છે નહીં ઘેરે, એટલે લગ્ન નથી થયા એમ. ઓહો, તો કુંવારા કમળ પૂજા નો ચડાવાય ભાઈ. કે માં આ મડા હારે કોણ ફેરા ફરે? હે કે આ મડા હારે કોણ ફેરા ફરે? માં અમીરજી કહે છે કોણ ફેરા ફરે? એ વખતે લાખબાઈ મેં કીધું કે મડા હારે ફેરા ફરવા વાળી દીકરીઓ આ ધરતીમાં જીવે છે, એ ઉપાધિ તારે ન કરવાની હોય. ભલા માણસ, મારે કેવું છે ઈ લાખબાઈ માએ કીધું 200 અહીં રહેજો, આજના જ તમારા લગ્ન કરવાના છે. બાજુમાં હું જાઉં છું ને હું બોલાવું, મારો માણસ આવે એટલે તમે તરત આવી જાજો. ત્યાં રોકાય, નેહડામાં રોકી અને બાજુમાં વેગડો ભીલ, આખી ગીરમાં એનું તઈ રાજ હતું. એ વેગડા ભીલની ફૂલવાડી આજ પણ હિંગવડાને કાંઠે જામબાળાના ડેમથી ઉપર મામા કહેવાય છે. તમે વિચાર કરો, એ વેગડા ભીલને ત્યાં લાખબાઈમાં આવ્યા, વેગડો ભીલ રાજી થઈ ગયો. આહા, મારી માં આવી ગયા, આઈ માં આવ્યા, પગે લાગ્યો. એટલે કીધું કે માં બહુ રાજી. તો કે આજે એક વેણ લઈને આવીશું. કે માં, લાખબાઈ માં એમ કે વેગડા ભીલ માથું ઉતારી દે, અને માથું ન ઉતારી દઉં તો તમારો દીકરો ન કહેવા, હું ભીલ નો દીકરો ન કહેવા. માં માથું નથી જોતું. ભૂતમાં શું કહે છે બાપુ? શું કહે ખબર? માથું નહીં, કાળજું જોઈ છે. માથું નથી જોતું, કાળજું જોઈ છે. કે માં હું કઈ સમજુ કે તારી દીકરી રાજલ નું માગું નાખવા આવીશું. 18 વર્ષની દીકરી છે ને તારી, રાજલ એનું માગું લઈને આવીશું. માં કોની આરે? હમીરજી ગોહિલ આરે. હમીરજી ગોહિલ અરઠીલાના જે સોમનાથની સખાતે નીકળ્યા એવું મેં સાંભળ્યું. ઈ કે હા ઈ જ. કે માં ઈ તો યુદ્ધમાં જાય છે ને? કે યુદ્ધમાં જાય છે. આજની રાત જ એનો સંસાર અને તારી રાજલારે એના લગ્ન કરવાના છે. કાલે યુદ્ધમાં જવા નીકળી જશે. અને એ વખતે વેગડા ભીલે શું કીધું ખબર? માં, મારી રાજલ મને બહુ વાલી છે. નાનો પાડવો હું વેગડો ભીલ છું. માં તમારું વચન ન ટાળો, ખાલી મારી દીકરીને જરાક પૂછી આવું તો. મિત્રો, ઈ વેગડા ભીલની દીકરી રાજલ એટલે જેઠવા રાજપૂતોની દીકરી હતી. બાપુ, જેઠવા રાજપૂતો તુલસી શ્યામની યાત્રાએ આવેલા અને ભીલોને રાજપૂતોને યુદ્ધ થયું. બધા રાજપૂતો કપાઈ ગયા, રાજપૂતાણીઓ સતી થઈ ગયા અને એક 5 વર્ષની દીકરી બચી. અને મરતા મરતા જેઠવા રાજપૂતે બાવડું ચાલીને વેગડા ભીલને દુશ્મનના હાથમાં દીધી અને કીધું કે આજથી તારી દીકરી હારું ઠેકાણું જોઈને આને પરણાવી દેજે. મારે આ શિવ કથામાં દડવાને ટીંબે ઈ કેવું છે. તેથી દુશ્મનના હાથમાં દીકરીના બાવડા દેવા તાણે બીક નહોતી લાગતી. આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે રેડિયું નાખીને આવી કથાઓ કહે છે. નકર ના ગાયા કરી તો પ્રોગ્રામ તો હાલે. તેથી અહીંયા સલામત હતી દુશ્મનના હાથમાં, આજે સોસાયટીમાં સલામત નથી. ઈ રાજલ આજે 18 વર્ષની થયેલી, પાલક પિતા હતો વેગડો ભીલ. પણ એને કોઈ દી વિચારેલું નહીં કે મારી દીકરી એટલી વાલી. અને આ મારી જ દીકરી, મારી દીકરી મને બહુ વાલી. માં હું પૂછી લઉં રાજલને? પૂછી લે. લાખભાઈ મેં કીધું પૂછી લે. ગાંધીગીરના હાગડાના ટાપણના જે ભીતું હોય હાગડાની, એમાં ગાયર કરતી હતી રાજલ. 18 વર્ષની રૂપના આભરણ જેવી દીકરી વેગડા ભીલની. હવે તો વેગડા ભીલની દીકરી ને, ઈ ગાયર કરતી હતી.
વાહે ઊભા રહીને બાપે શેઠેથી પડકારો કર્યો, બેટા રાજા કે હા બાપુ, ગાયર કરવાનું ચાલુ છે આમ, હા બાપુ કે તારા લગ્ન કરવાના છે. અરે બાપુ એવું કા પૂછો મને અટાણે કે પણ બેટા હકીકતમાં તારા લગ્ન કરવાના છે અમીરજી ગોહિલારે. કે બાપુ મને હરમાવો કા, તમે મારા બાપ છો. ગાયર કરવાનું ચાલુ છે, નીચે જોઈ ગઈ હરમાં, ગાયર કરવાનું ચાલુ છે, ભીત લીપવાનું ચાલુ છે. કે પણ બેટા અમીરજી ગોહિલ સોમનાથ માટે મરવા જાય છે, સખાતે જાય છે. આજનો જ સંસાર, આજ તમારા લગ્ન, આજની રાતનો સંસાર, અને કાલે તને છોડીને વયો જશે. એ તો સોમનાથ માટે મરવા માટે બેટા. એટલે તને પૂછું છું, એ અટાણ સુધી ગાયર કરવાનું ચાલુ હતું, એ બંધ થઈ ગયું. ગારાળા હાથે આમ લટુ કરતી કરતી આમ એ વેગડા ભીલની દીકરી રાજલ બાપની હામી ફરીને કીધું કે બાપુ અમારો એક જ રાતનો સંસાર. કે હા, કે તો સાંભળો બાપુ, સૈયર પેરું ચૂડલો ઝીણલી અખિયા લાલ, પછી ઘડી પર રહું સુહાગણી, તોય મારું આખું ન્યા. આ એક ઘડીનો સંસાર હોય તો આ તો એક રાત તો છે ને. તમારે તમારી રાજલને પૂછવાનું ન હોય. ઘડિયા લગન અને આ બાજુ લાખભાઈ મેં સમાચાર દીધા 201 વર રાજા તૈયાર થયા. મામા ઇતિહાસ સૌરાષ્ટ્રનો સાક્ષી પૂરે છે કે આ રાજલના અમીરજી ગોહિલારે લગ્ન થયા. બીજી 200 રાજપૂતો 200 ભીલ કન્યાઓને પરિણ્યા ગાંડીગીરમાં. આ ઓથેન્ટિક ઇતિહાસ છે. ભીલની કન્યાઓ, કોઈ 13 વર્ષની, કોઈ 15 વર્ષની, કોઈ 20 વર્ષની, 200 રાજપૂતો ભીલ કન્યાઓને પરિણ્યા. 201 માંડવા નખાણા અમીરજી ગોહિલ રાજલને પરિણ્યા. તેથી 13 વર્ષની 15 વર્ષની દીકરીઓને પૂછતું હતું ને કોઈ કે આજનો દી આ બધા રોકાવાના છે, આગળ કાલ તો મરી જાય યુદ્ધના મેદાનમાં, આગળ તમારા સંસારનું હું. એ ભીલ કન્યાઓ કહેતી હતી કે આટલા લાખો માણસો દેશમાં છે, એમાંથી 200 જણા સોમનાથ માટે મરવા જાય છે. એનો જો વાહ રહી જાય ને તો અમારા માટે 7 અવતાર છે. ભલા માણસ, અમારે કાયાના સંસારના મોહ ન હોય. આજે અંગ પ્રદર્શન કરવા વાળી દીકરીઓને યુનિવર્સિટીમાં વાર્તાઓ આવવી જોઈએ અને ખબર પડવી જોઈએ બાપુ. કે તમે વિચાર કરો, એ દીકરીઓ ભણવા તૈયાર થઈ ગઈ, 201 કન્યાઓના લગ્ન થયા. ટૂંકમાં વાત કરું, હાથકરણાનો અને કરિયાવર દેવાનો જ્યારે સમય, કન્યાદાનનો હાથકરણાનો સમય આવ્યો, 200 રાજપૂતો 201 રાજપૂતોના લગ્ન થયા. અને બાપુ 1100 ભીલ અહીંયા તરવારો રાખીને ઉભા રહ્યા અને કીધું કે દીકરીઓને કરિયાવરમાં અમે 1100 ભીલ માથા આપી છે. યુદ્ધના મેદાનમાં 201 રાજપૂતો કપાય એની પહેલા અમે કપાઈ જાવ એના રક્ષણના માટે આ 1100 માથા ભીલ અમે આપી છે. ગાંડી ગીરમાં શું ઘટના ઘટી છે, લાખબાઈમાં એ શું બીડું ઉપાડ્યું હોય છે, તમે વિચાર કરો. એક ચારણની પોતાના દીકરાના વિયોગમાં રોવા વાળી ડોસી, ઈ આ દેશના અસ્તિત્વની ધર્મની વાત આવી એટલે બ્રહ્માંડ ભાંડોદરી બની ગઈ, પોતાના દીકરાનો વિયોગ ભૂલી ગઈ. કેવડું કામ કરી દીધું, તમે વિચાર કરો. ઈ મંગળવર્તાણા એક રાતનો સંસાર. બીજા દિવસની હવાર થઈ, છેલ્લી વાર વેગડા ભીલ અને 1100 ભીલેની હારવાર એને જય માતાજી કર્યા. અમીરજી ગોહિલે રાજલ હામાં જય માતાજી છેલ્લા કર્યા. રાજલે અમીરજી ગોહિલને અને 200 ભીલ કન્યાઓએ 200 રાજપૂતને જય માતાજી કર્યા અને નીકળી ગયા. ટૂંકમાં વાત કહું તો સોમનાથના પટાંગણમાં આવીને આમ જોયું તા તો ચારે બાજુથી એલી 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 અને ગમનશાણ યુદ્ધ થયું. સજ્યા છે બખ્તર પાકા નખતર શકર વકર ગણ શંકરના મર્દોઈ મુસાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડુંગરના અસરાણ બેગળ દળ હેગળ પેગળ મોગલ નાદળ આવી સીડ્યા. દેવો ને દેવળ બસિયા ખળભળ વાદળ વાદળ ટીઢ મળ્યા. હઠીલા વાળા અમીર હઠાળા પાટણ જઈ મેદાન પડ્યા. ટૂંકમાં ગમનશાણ યુદ્ધ થયું. મહાભારતનું યુદ્ધ 18 દિવસનું હતું, એમાં આ યુદ્ધ 11 દિવસ આવેલું હતું મામા. બીજા કેટલા બધા આવ્યા હતા, બ્રાહ્મણો પણ હતા, બ્રાહ્મણો લડ્યા હતા, કોળીથી લઈ અને બધા ભીલોથી લઈ અને દરેક જ્ઞાતિ એમાં હતી એવું ઇતિહાસ કહે છે. રાજપૂતો પણ હતા, એ લડ્યા. છેલ્લે ટૂંકમાં વાત કરી દઉં, 11મા દિવસની સાંજ પડવા આવી. આ બાજુ ધીરા 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 છેના જેને કહેવાય કપાતી જાય છે. અમીરજી ગોહિલને ખબર પડી કે હવે જાજુ જીવાહે નહીં. અમીરજી ગોહિલ આવે છે શિવના બાણ પાસે, શિવલિંગની પાસે, ગર્ભગૃહમાં સોમનાથ મંદિરમાં. ઘણાને વિચાર થાય કે એ વખતે જોયું કોણે આ બધું નજરે, એમ એ વખતે કોણે જોયું? અત્યારે તમે વાત કરો છો કે આવું જ બન્યું તું, અમીરજી ગોહિલે માથું ચડાવ્યું. તો આપણા ઇતિહાસોમાં એમ લખ્યું છે, અત્યારે જેમ વિડીયો વાળા છે ને એમ એ વખતે યુદ્ધના મેદાનમાં લૈયાઓ કહેવાતા. હાથીની અંબાડી ઉપર પિંજરું હોય, પિંજરામાં લૈયાઓ લેખકો બેઠા હોય, કવિઓ.
જે પિંજરા ઉપર ધોળી ધજા હોય એના ઉપર કોઈ ઘા ન કરે. ઈ નજરે જોતા જાય ને લખે, આમ આ ફલાણે આમ કર્યું, ઓલાએ આમ કર્યું, ઓલાએ આમ કર્યું, કવિતમાં દોહામાં ઈ લખતા જાય. ઈ લૈયાઓ નજરે જોનારા લખે છે કે અમીરજી ગોહિલ ધધકારી લોહીની આમ વહી જતી હતી શરીરમાં અને ઉતર્યો ઘોડામાંથી નીચે શિવના લિંગની માથે આગળ જઈ તરવારની પીછી પકડી અને મહાદેવ હાર કરીને મચરક મારી કુચડું ધૂપ કરતું મસ્તક ચડાવી દીધું ભોળિયાનાથને અને કબંધમાંથી લોહીનો ભભૂકો સીધો ભોળાનાથની માથે દાડા 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 ગળતી સડતી હતી. સાહેબ તમે વિચાર કરો. અને આજે ઘણી વખત આપણે ધર્માદામાં પૈસા આપી બહુ મોટી વાત છે, આપો એ સારી જ વાત છે, નાની વાત નથી. એનું ગૌરવ થવું જોઈએ. પણ કોઈને એમ થઈ જાય કે મેં શિવ માટે બહુ આપી દીધું, એને વિચાર કરો કે ઓલો ઊભો ઊભો લોહીની ગળતી ચડાવતો તો દાડા દાડા કરતો દાદા સોમનાથની માથે અમીરજી ગોહિલ અને આમ તરવાર જોટાની લઈને આમ પાછો વળ્યો અને પછી યુદ્ધના મેદાનમાં ઉતર્યો. દુશ્મનની સેનાને 11મા દિવસની રાત થઈ હતા, આમ હાંજને હજી દી આઠમમાં જાય તા તો સેનાને ભાગવું પડ્યું. જેટલું તોડાય એટલું તોડ્યું. કઈક આપણા જેટલી સેના હતી બધાય કપાઈ ગયા. ઓલાની છેલ્લે સેના ભાગી ગઈ. કબંધ લડવા માંડ્યું અમીરજી ગોહિલનું. છેલ્લા આથમતા સૂર્યના અંજવાળામાં અમીરજી ગોહિલનું ધડ પડે છે. ધીરું 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 સોમનાથની સાક્ષીએ દરિયાને કાંઠે કહેવાય છે કે સોમનાથ દાદાના સામે એની સાક્ષી અમીરજી ગોહિલનું ધડ પડ્યું. આ બાજુ ધડ પડ્યું, આ બાજુ હુરુજ હાથમાં, આ બાજુ ગઢની દેવડીએ બેઠા બેઠા લાખબાઈમાં મરસિયા ગાતા હતા. હો ભેળા આવ્યા હતા, એ મરસિયા ગાતા હતા. છેલ્લો મરસિયો અમીરજી ગોહિલનો આમ ધડ પડ્યું તો એ છેલ્લો મરસિયો ગાય અને બેઠા બેઠા લાખબાઈમાં એ ખોળિયામાંથી પ્રાણ ગઢની દેવડીએ છોડી દીધા હતા. મરસિયો ગાતા ગાતા પ્રાણ છોડી દીધા. આવી ઘટના બની ત્યારે આપણે આજ શિવની કથાઓ બેહારી હકીએ છીએ. ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરશાણ, એક વિષમ ભર ઉપરે તું રાખીને ભરોહો રાણ. મારે કેવું છે તમને ઈ જે 7 વર્ષનો બાળક માને કહેતો તો કે માં મારો બાપ કોણ છે, મંદિરમાં છે ઈ તો દુનિયાનો બાપ શિવ છે. ઈ પાળિયા સામે બેઠી બેઠી બાઈ કહે છે કે બેટા ગામ આખાના છોકરાને કહી દેજે, તું કાયમ પૂછે છે ને કે મારો બાપ કોણ, તો તું કહેશો ને કે મંદિરમાં છે ઈ તો દુનિયાનો બાપ શિવ છે. તો દુનિયાના બાપ શિવને જરૂર પડી તે દી માથું દીધું તું ને આ અમીરજી ગોહિલ તારો બાપ છે. ભલા માણસ, દુનિયાના બાપને જરૂર પડી, આ અમીરજી ગોહિલ તારો બાપ છે બેટા. અને ઈ અમીરજી ગોહિલને એક રાતમાં તે સંસાર ભોગવવા માટે ફેરા ફરવા વાળી રાજલ પોતે હું તારી માં છું બેટા. લાખબાઈ માના વેણ ઉપર મને વિશ્વાસ હતો કે તું આવી ગયો છો મારા ઉદરમાં, એટલે હું સતી નથી થઈ. અને એક રાતના સંસાર માટે દીકરી દેવા વાળો જે મારો બાપ, ઈ વેગડો ભીલ સામે પાળ્યો રહ્યો ને બેટા મારો બાપ છે, આ અમીરજી ગોહિલ તારો બાપ છે. આવી આવી ઘટનાઓ આ ભારત વર્ષની ધરોહર આજે વિજ્ઞાન દુનિયા ગોતે છે ને આપણા જેટલી જેટલી ઘટનાઓ ઇતિહાસની બની છે એના ઉપર સંશોધન કરે છે. એ વાતો કાયમના માટે આપણી જીવતી રહે એટલા માટે આ મને એકાદ પ્રસંગ ન કહું તો મને હોજરી ન વળે.